હેલો ગાઈસ, લુક એટ મી આઈસ. તો હવે આપણે આવી ગયા છે એક નવા વ્લોગમાં. આજે આપણો નવો વ્લોગ પાછો આવી ગયા છે. હવે નવા વ્લોગમાં આજે તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે આજે આવ્યા છે પુલ ઉપર. તમે જોઈ લો, તમને બતાવું કેવું છે મસ્ત view. આ આપણો મોરબીનો મચ્છુ પુલ છે, જે મયુર પુલ તરીકે ઓળખાય છે. આજે આવી ગયા પુલ ઉપર અને મારી પાછળ મણિ મંદિર છે, જે રાજા સહિત મણિ મંદિર છે. આ બહુ જૂનું પ્રાચીન છે અને ઘણા બધા આવી ગયા છે પ્રાચીન છે બહુ. રાજા અને બધા આવતા ને ત્યારે પ્રાચીન મંદિર છે અને જોઈ લો તમે દેખાશે. સામે એક આપણો બ્રિજ હતો, જે એક હમણાં એક હાદસામાં તૂટી ગયો. ઘણા બધા ન્યૂઝમાં આવેલું છે કે એક હાદસામાં બ્રિજ તૂટી ગયો હતો. તો એ બ્રિજ એ હતો જે ઝૂલતો પુલ કહેતા એને. એ ઝૂલતો પુલ રહ્યું ને, જાજી સંખ્યા આવી, જાજા માણસો બહારથી આવ્યા હતા. તો એ જાજા માણસો બહારથી આવવાના કારણે પુલ તૂટી ગયો છે. તો એમાં ઘણા બધા અમારા ફ્રેન્ડ પણ હતા, ઘણા બધા મોરબીવાસી, ઘણા બહારથી આવેલા હતા. તો એ ઘણા બધા એમાં પડીને અંદર પડીને મરી ગયા છે. અને અમુક અમુકને ઘણા બધાને લાગ્યું પણ હતું કે જે નદીની જે બહાર પડ્યા હતા તો એ બધા બચી ગયા હતા, જેને થોડી ઘણી ઈજા થઈ હતી. અને જે અંદર પડ્યા હતા એ બધાને કાઢવા મુશ્કેલ પડ્યા હતા, કેમ કે દલદલ જેવું અહીંયા થઈ ગયું હતું. તો દલદલ જેવું થઈ ગયું હતું તો એની કારણે અહીંયાથી બધાને બહાર કાઢવામાં બહુ મુશ્કેલ પડી હતી. કે એ બધાના પગ અહીંયા અંદર હલવાઈ જતા હતા. તો એ બધા અહીંયા હતા અને અહીંયાથી પછી બધાને એક એક કરીને બધાને બહાર કાઢ્યા હતા. અને 2 દિવસ લગી કન્ટિન્યુ 2 દિવસ લગી, 2 થી 3 દિવસ વધારે છે. અહીંયા બધાને ગોતવા માટે રેસ્ક્યુ ટીમ આખી આવી હતી અને રેસ્ક્યુ ટીમ આખી અહીંયા મેકાણી હતી. તો એનું આટલું એ આપણી પાસે નોલેજ રાજુ બધા નથી, કેમ કે એ જ્યારે રાજાશાહી હતા ને ત્યારે એમને રાજાએ અહીંયા બનાવ્યો હતો ઝૂલતો પુલ. એને એને કહે છે ને ન્યૂ પેલેસ બાજુ રસ્તો છે, ન્યૂ પેલેસ જવા માટેનો રસ્તો છે. તો એ રસ્તો બનાવવા, એ રસ્તો એ નજીક પડે તેના માટે એ બનાવ્યું હતું. તો તમે જોઈ લો વ્યૂ કેવું આવે છે પાછળનું. અને આપણે અહીંયા એક અત્યારે બને, હજી તો બને શું બને ખબર નથી, પણ વહેલા મોડું કેમ બને વહેલું એ બની જશે અને તમને જાણ કરીશ કે શું બને તમે જોઈ લો. અને આજે આપણે એક મિત્ર આવવાના હતા, જે કંઈક હોસ્પિટલના કારણોસર એમને પાછું 6 વાગે જીમમાં જવાનું હોય. તો એ ન આવી ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે એ આપણા વ્લોગમાં આવશે. કાલે એના ઇન્ટ્રોડક્શન કરાવશું તમને કે કઈ રીતે. મને ઘણી વાર કહે કે મને આવું એ વ્લોગ બનાવવા, તો કઈ રીતે વ્લોગ બનાવશમાં, વ્લોગ જોવા આવે તારા. તો મારા વ્લોગ ડેલીના જોવે, ડેલી હું વ્લોગ બનાવું તો વ્લોગ એ ડેલી જોવે અને ડેલી વ્લોગ મેં કે. અને અત્યારે એ મને 3 થી 4 વાર મને કીધું કે તું આવ, મને એકવાર લઈ જા, હું તારા ભેગો આવું. કે કયા કયા લોકેશનમાં જાય. એ મોરબીનો નથી, એ બહારનો છે, મારો હોસ્પિટલ મિત્ર છે, બહુ ખાસ મિત્ર છે. તો એને મોરબી જોયું નથી, તો એને એમ થાય કે નવા નવા સ્થળે વિડીયો બનાવવા જાય તો મારે નવું સ્થળે જોવાઈ હશે અને એના વિડીયો પણ જોવાય છે કે કઈ રીતે વિડીયો બનાવે, કઈ રીતે વિડીયો અપલોડ કરે છે, કઈ રીતે રાતે એડિટિંગ કરું. એ બધું એને જોવાની બહુ ઈચ્છા છે. અને યુટ્યુબમાં એને ઘણું બધું શીખવાનું અગસ છે કે ભાઈ મારે શીખવું છે. તો આપણે ના નથી પાડી, આપણે એને કહી દીધું કે કાંઈ વાંધો નહીં, તું આવજે મારા ભેગો, હું તને રહ્યું ને બધું શીખડાવીશ. કેમ કે હજી મારી પાસે પણ એટલું બધું નોલેજ નથી. કે હું જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યાં મને 0 નોલેજ હતું યુટ્યુબનું. અત્યારે જેમ જેમ હું બ્લોગ બનાવું એમ એમ નાનું નાનું નોલેજ આવતું જાય, થોડું ઘણું. કોઈ ફ્રેન્ડ છે, કોઈ દોસ્તાર છે, કોઈ ભાઈબંધ છે, તો આ બધા નાની મોટી સલાહ દેતા હોય, નાના મોટા કંઈક ક્યાંક અટવાણા હોય, ક્યાંક હલવાણા હોય, કે ક્યાંક કંઈક કોન્ટેન્ટ નું મળતા હોય કે કંઈક હોય. તો એ લોકો રહ્યું ને મને શું કહેવાય કે મોટિવેશન દઈને એ એમ કે બ્લોગ, હું એકલો માણસ છું, તો એકલો માણસ બ્લોગ બનાવવામાં કંટાળી જાય. એકલો માણસ હોય ને તો એને બ્લોગ બનાવવા રોજ ડેલી જવું, રોજ ડેલી બ્લોગ બનાવવા, રોજ ડેલી એડિટિંગ કરવું અને રોજ ડેલી એડિટિંગ કરી બ્લોગ મેકવા. તો એને આમ ઓલું થવા મને કે ભાઈ રોજ મારે આના કરવું અને હું કેવી રીતે એકલો મેનેજમેન્ટ કરું.
કોઈ એ બધા એમ કહે કે ભાઈ તું રહ્યો ને તું કર, અમે બધા તારા ભેગા જ છે. તમે જોઈ લ્યો કેવું છે અત્યારે. અહીંયા જારી મારી દીધી છે કે કોઈ અહીંથી પડી મળી ન જાય, કેમ કે ઘણી વાર અહીંથી પડી મળી જાય ઘણા બધા. સ્કૂલના એક્ઝામ ને બધા ફેલ થયા હોય ને તો એક્ઝામ વાળાની બધા અહીંથી પડીને મળી જાય. અને કેટલાય પ્રેમી પંખીડા પણ અહીંથી પડીને મળી જાય છે. હાલતા ઘણા એવા દાખલા થાય છે. કેવો મસ્ત વ્યૂ આવે છે પુલ ઉપર અત્યારે. પબ્લિક પણ હવે ધીમે ધીમે આવે છે આ બધા અહીંયા જે બહારથી આવેલા હોય ને બધા. અને પાણી ચોમાસું આવે અને ડેમના પાટિયા જ્યારે ખુલે ને ત્યારે ડેમ પણ આપણે જે ડેમમાં વિડીયો બનાવ્યા હતા એ ડેમ 3 હતી. અને આલીકોર આગળ જાય ને આલીકોર આગળ એટલે પાછળ ડેમ 1 આવે, ડેમ 2 આવે. ડેમ 2માં જ્યારે પાટિયા ખોલે ને ત્યારે અહીંયા પાણી બહુ ભરાઈ જાય. અહીંયા રહ્યું ને છેક બે વર્ષથી મેં જોયું છે કે છેક પુલ લગી પાણી અડી જાય, એટલું પાણી આવે. બહુ ઊંચું છે એમ તો. અને જ્યારે એ ખોલે ને પાટિયા ત્યારે બહુ પાણી ભરાઈ જાય. અને અહીંયા ઘણા બધા અહીંયા નાહવા પણ આવે. અને તમે જોઈ લો કેવું મસ્ત વ્યૂ આવે ત્યાં પાછળનો જોઈ લો. તો આ જ રીતે આપણે વ્લોગ બનાવી, આ રીતે આપણે નવા નવા સ્થળે જઈએ, આ રીતે નવી નવી ઇન્ફોર્મેશન આપી. એટલે ભાઈબંધ ઘણી વાર એકલો પડી જાવ ને જ્યારે હિંમત હારી જાય ને, કેમ કે હિંમત હારી જાય બહુ મોટી વાત છે. કે ઘણી વાર એકલા માણસો હિંમત હારી જતા હોય તો એકલા માણસો થઈ જાય ને હિંમત હારી જાય ત્યારે મોટિવેશન ભાઈબંધ દોસ્તાર જ આપે અને મોટિવેશનથી ઉત્સાહી કરે. તો વ્લોગ બનાવ, અમે તારા ભેગા જ છે, તો બ્લોગ બનાવ તારા ભેગા જ છે. એમાં અમારે કાલે એક પ્રોગ્રામ હતો નાનો એવો. તો કાલે રાતે અમે 2 વાગ્યાના જાગતા હતા અને બધા મસ્તી ચડ્યા હતા. એવી મસ્તી કરતા હતા ને મેં તો આનો બધાનો ને એક વાર તો ને બધાને પકડી અને બધાનો વ્લોગ બનાવીને મેકવો હોય કે બધા કેવા મસ્તી ચડ્યા હે ને બધાને ખબર પડવી જોઈએ કે કેવા ભાઈબંધ છે મારા ભેગા. બહુ ને સાંજે 1 વાગે 2 વાગે મસ્તી ચડે ને એટલે એવી મસ્તી કરે ને વાત જ જવા દે. કાલે તો શું એક પ્રોગ્રામ હતો ને એટલે એના બધા અહીંયા હતા ભેગા. તો બહુ કામ કરતા હતા, કામ કરતા કરતા મસ્તી કરતા હતા. કે કામ કરો તો કામ કરવામાં મસ્તી તો હોવી જ જોઈએ ને, તો મજા આવે તમને કામ કરવાની. તમે ખાલી સિરિયસલી કામ કરશો તો શું મજા આવે. તો કામે કરતા જાય ને એટલે મસ્તી પણ બધા કરતા જાય. તો સિરિયસલી કામ કરતા કરતા મસ્તી કરતા હોય ને તો કામ કરવામાં મજા આવે અને જલ્દી કામ થાય તમારું. તો તમે જોઈ લ્યો હું અત્યારે બ્લોગ બનાવું જે પુલ ઉપર પબ્લિકમાં. તો ઘણા બધા અહીંથી જાય છે અને જાય ને જોતા જાય કે શું બ્લોગ બનાવે, શું કરે, વિડીયો આમ કેમેરો હાથમાં પકડીને હેલો જાય ને બોલો જાય, ત્યાં બોલે કઈ ખબર નથી પડતી. આમ માણસો જોતા જાય ને હેલા જાય ને સાંભળતા જઈએ, રિએક્શન આવતા જઈએ. તો આપણે મજા આવે આપણે બનાવી. એકવાર આપણે નીચે જઈશું બનાવવા એક દી, અત્યારે તો નથી જવું. એ પછી જ્યારે જઈશું ત્યારે નીચે એકવાર જાવશું, જરૂર જાવશું આપણે એકવાર નીચે. અને તમે જોઈ લો પાછળ બધા જો કેવું વ્યૂ છે જોઈ લો. અહીંથી આમ જવામાં બહુ મજા આવે. આમનો વ્યૂ છે ને બહુ મસ્ત વ્યૂ આવે. કેમ કે મણિ મંદિર છે ને મણિ મંદિરનો બહુ પ્રાચીન છે અને બહુ મસ્તનો વ્યૂ આવે કે એ મ્યુઝિયમ તરીકે હજી ખોયેલું નથી. મોરબીનું મણિ મંદિર જે એ મ્યુઝિયમ તરીકે હજી ખોયેલું નથી. એકવાર મ્યુઝિયમ તરીકે મણિ મંદિર ખોલશે ને તો ઘણું બધું જોવા જેવું છે. હજી નથી કહેતા કે મોરબી તો નહીં પણ બહારના તો નહીં પણ મોરબીને કોઈ નથી જોયું કે મણિ મંદિરની અંદર શું છે. એક મંદિર છે જે અંદર મણિ મંદિરની વચ્ચોવચ. હવે કોઈ અહીંયા દર્શન કરવા નથી ગયા કે કોઈ અંદર ગયા નથી, કેમ કે રાજાનું છે, રાજાની પરમિશન વગર તો જઈ ન કે કોઈ. અને આની આગળ ઓલી પર જે બ્રિજથી ઓલી પર જાય ને ત્યાં ન્યૂ પેલેસ કરીને એ પણ રાજાનું. ત્યાં તો બહુ ખાલી ગેટ જ જોવા મળે કે ગેટ બહુ લાંબો છે અને દૂર છે એટલે ગેટ જોવા મળે, પણ વચ્ચેથી ન્યૂ પેલેસનો રસ્તો જે છે ને એ બધું ઝાડવા ને એવું બધું વાડા આવી ગયા ને તો ઢકાઈ ગયું ન્યૂ પેલેસ. અને ન્યૂ પેલેસનું દેખાતું નથી અત્યારે. એકવાર જોવા જવાની ઈચ્છા તો બધાને મોરબી વાસીઓને કે ન્યૂ પેલેસ જોવા જાય, પણ એ રાજા તો ન જોવા દી. અને ન્યૂ પેલેસ પછી
મણિ મંદિર આઈ થિંક એકવાર ખોલવામાં આવ્યું હતું ત્યારે બધાએ જોવા જવામાં ઘણું બધું નુકસાન કર્યું હતું. તો એ પ્રમાણે તમે જોઈ લ્યો, મારી પાછળ ફાયર બ્રિગેડની આખી લાઈન આવે છે. ઓ ફાયર બ્રિગેડ કાફલાની સાથે ફાયર બ્રિગેડ આવે છે. કાફલામાં જોઈ લે કેવડું કંઈક થયું હશે ત્યાં, તો કેવડી મોટી વાવ ફાયર બ્રિગેડ જે આવી એ બધી મારી પાછળ જોઈ શકો છો તમે ફાયર બ્રિગેડ ને આખો કાફલાની સાથે ફાયર બ્રિગેડ જાય છે. તમે જોઈ લ્યો પાછળ કંઈક થયું હશે. આઈ થિંક આપને તો ખબર નથી હજી, પણ કાલે અથવા હમણાં અડધી કલાકમાં મોરબી અપડેટમાં આવી જશે. એમાં મોરબીની એક ચેનલ છે મોરબી અપડેટ, તો એમાં આવી જાય તો એમાં આપણે જોઈ લઈશું કે શું થયું અને શું નથી થયું. એમાં મોસ્ટ ઓફ બધી ખબર પડી જાય, બધી જાણકારી એમાં મળી જાય કે એક એક વસ્તુની જાણકારી જોતી હોય તો એમાં બધી આવતી હોય કે એમાં બધી એક એક જાણકારી તમે હજી ને કલાકની જાણકારી એમાં વિડીયો નાખે, કલાકના તમને લિંકો આવે, બધી વસ્તુ જોવા મળે તમને. અને વિડીયો પાછળ આપણે પુલના છેડે રાતે આ પુલ ઉપર ઘણા બધા પબ્લિક હોય. 10 વાગે જમીન બધા આવી જાય બેસવા, જે ઠંડા પવન ખાવા, જે ફેમિલી લઈને આવે. આ પુલ રહ્યો ને આખો પુલ ભરેલો હોય. હું આજે રાતે આવીશ તો વિડીયો જરૂર ઉતારીશ અને એ આના ભેગો હું તમને વિડીયો એ બતાવીશ કે જોઈ લ્યો તમે કે રાતે કેટલું પબ્લિક હોય. રાતે અહીંયા બહુ પબ્લિક હોય જે રાતે બધા બેસવા આવે. જમીન 10 વાગ્યા પછી આવે અને 11:30 થાય ને ત્યાં પોલીસ વાળા આવી જાય, તો બંધ કઈ હોય જ છે. એનું તો રેડી રહી ગયું કે પોલીસ વાળા આવે બંધ કઈ હોય જ બધે વાગે. મારા વાલા ગુજરાતની બહાર જોવો તો ગુજરાતી દેખાય તમને બધે. ગુજરાતીનું માન એટલું હોય ગુજરાતની બહાર, જેટલું ગુજરાતમાં ગુજરાતીનું માન નથી હોતું એટલું ગુજરાતની બહાર ગુજરાતીનું માન હોય. વિદેશમાં મોસ્ટ ઓફ વધારે ગુજરાતી તમને જોવા મળે, પછી ગુજરાતની બહાર તમને વધારે જોવા મળે, પછી થાઈલેન્ડ બધી જગ્યાએ તમને ગુજરાતી વધારે જોવા મળે. ગુજરાતીનું નેચર જ છે. ગુજરાતી માણસો તમને હર જગ્યાએ ગમે ત્યાં તમે જાઓ છો ને ગુજરાતી તો જોવા મળશે. બહુ મોટું દિલ હોય. તમે ભાઈ એકવાર ગુજરાતી કંઈક વાત કરી કે ભાઈ ઓળખતા નથી, તમે એની વાત કરવા આવ્યા કે ગમે તે કંઈક વસ્તુ માંગી છે ને ભાઈ દઈ દઈ છે દિલથી. એ ગુજરાતી નેચર છે ભાઈ પહેલેથી. તમે જોઈ લ્યો અત્યારે લાઈટ ચાલુ થઈ ગઈ છે અને કેવો વ્યૂ આવે છે. આપણે કોઈ ઉભા રહી જાય એટલે હાથ તો બધે પવન વધારે આવે એટલે કેવું લાગે એટલે પવનની હિસાબે મારા માઇકમાં લગભગ અવાજમાં વોઇસમાં કંટ્રોલમાં વોઇસ શું કહેવાય વોઇસમાં કંઈ પેલું થતું હોય કે અવાજ ઘૂંઘળો આવે એવું કંઈક થાય. અવાજ હાલે પણ એટલું બધું એડિટિંગ નથી આવડતું. તો એ એડિટિંગ ના માવો નથી ખાતો. બ્લોગ ચાલુ હોય યુટ્યુબમાં બ્લોગ આવે ને જે વિડીયો ઉતારીને મેકી ને એ તમે ઉતારો બ્લોગ શેમાં ઉતારો? યુટ્યુબમાં મૂકો. શું ચેનલ નામ શું? હે છેલ્લા સબસ્ક્રાઈબરમાં શું કામ શું કરો? યુટ્યુબ ચાલુ બીજું કાંઈ નહીં. મેં હજી હમણાં જ નોકરી મેકી. અત્યારે કેટલી થઈ 14 તારીખ થઈ ને, 14 દિવસ ત્યાં નોકરી મેકી. 20 થી 30 હજાર રૂપિયા મહિને કમાતો હતો. આજે 0 ઇન્કમમાં નોકરી મેકીને ત્યાં ચાલુ કર્યું. સારું કર્યું ખોટું કર્યું? એ માઇક છે, એમાં અવાજ આવે ને તો શું બધા અવાજ દબાઈ જાય. આપણે બહુ અહીંયા રાખીને આનો અવાજ ક્લિયર આવે. આજે જે બોલવું ને એ બધું આમાં રેકોર્ડિંગ થાય ને એ ક્લિયર અવાજ આવે. કહી દીધું આઈથી ગયો ને ત્યારે તમે નહોતા ત્યારે જ મેં બધી વાત કરી. એ પુલની જ્યારે પુલ તૂટ્યો અને જે કાંઈ હતું ને તમને જાણકારી હોય કે ન હોય ખબર. જ્યારે પુલ તૂટ્યો ને એમાં મારા ભાઈબંધ પણ મિત્રો ઘણા બધા હતા. એ બધી વાત કરી. સારું હાલો મારે કામ છે. તો એક ભાઈ મળી ગયા હતા તો એ કઈ રીતે વાત કરતો હતો સમજાતું નહોતું. માવો મોઢામાં પડ્યો હતો ગુજરાતી કીધા એટલે માવા મોઢામાં હોય. તો થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરો.
શેર ને લાઈક કરો. થેન્ક યુ સો મચ. પાછા વળી કાલ નવા વ્લોગ.